દાદાજી બાંધી એટલે બહુ કાઠિયાવાડી વછેરો એ ઘોડે. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. અને જો આપણે આવ્યા છે આજે ફરેણી આવ્યા ને સચપાલભાઈ જો વછેરો કાઢ્યો તો બાર નવો લઈ આવ્યા. કોહિનૂર જો બાંધ્યો હે. વછેરો તાજા લકી વછેરી થઈ એ ઘોડે ઈર ઈર અલે બેટા લકી લકી હાલ અલે આવો પ્રિન્સભાઈ. હા આવ્યા ભાઈ. કેમ છો? મજામાં? ફૂલે ફૂલ મજા મારા ભાઈ. આવો કેમ છો? બસ મજામાં. આવો કેમ છો? મજામાં? પગ દે ભૂંડી ના લગેડા તે તો મારા વિશે તો ભાઈ સચપાલભાઈ ને લકી ની કેક તે બુડી ના લગે. ના એ તો કાપવું જ નથી, રાખો જ. આપણે ક્યાં વેચવા જવું હોય? હા એમ એ તો ભાઈ મજા આવે તો પગ. તો જય દ્વારકાધીશ મિત્રો, બીજે દિવસે સવારે જો આપણે આવી ગયા હતા પલ્લવની વાડીએ આવ્યા હતા અને ઘોડો એક વછેરાને આપણે તમારવાનો હતો તો બન્નાજી એને તમારી નાખ્યો. દેવીને બાંધી માર્યો પર્વત એ બટકા વારે બે આગળ આજે જા કાઠિયાવાડી વછેરો સમજીએ. ફાઇનલ મિત્રો આજે આપણે આવ્યા હતા ઉપલેટા આવ્યા હતા આપણે રોહિતભાઈ ત્યાં અને તેની ઘોડી કાઢી આપણે રાધુને બહાર કાઢી છે. રાધુ આજ જાજા દઈ બાઈને અંદર બાંધેલી હતી, આજ બહુ જાજા ટાઈમે બહાર આવી છે. અને સ્મિતભાઈ બેઠા, અમારા બાપુ તો કંઈક ફોનમાં બિઝી છે, જુઓ તમે. કાન ઉપર ઓય એક હાથમાં રાખીને કાન. અરે તો જ આલી નકર નહીં જાય ડોહો દબાઈ. જા દેખ ઢીલી રાખ લગામ ઢીલી રાખ આવે ને જોજે લાગે નહીં. પામ લઈ લે ફોર લાઈન, પેલા ફોર લાઈન અહીં લઈ લે. એટલે તું એક જ લા ઓલી છોગું માર, નકરું પકડી જ રાખ તો થોડી હાલે ઘોડી. હા તો મિત્રો જો બાપુ અને રોહિતભાઈ બે મથે રાધુ ઠેકતી નથી, હમણાં દાદાજી બાંધી એટલે બહુ